હેલો વિદ્યાર્થી મિત્રો, હોર્ટિકલ્ચર અને એગ્રીકલ્ચરની કોલેજની ફી કઈ રીતે ભરવી તેના વિશે આપણે માહિતી મેળવીશું. સર્વપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર જઈશું. ત્યારબાદ આપણે ગૂગલની અંદર SBI કલેક્ટ લખીશું. ત્યારબાદ સર્વપ્રથમ સ્ટેટ બેંક કલેક્ટ લખેલું હશે ત્યાં પર ક્લિક કરવાની રહેશે. ત્યાં પર સ્ક્રોલ કરવાનું રહેશે ઉપર. અહીં આગળ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ લખેલું છે ત્યાં આગળ જવાનું રહેશે. સર્વપ્રથમ આપણે અહીં આગળ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ સર્વપ્રથમ આપણે ગુજરાત સિલેક્ટ કરીશું. અહીં આગળ આપણી કોલેજ ચોઈસ કરવાની રહેશે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીં આગળ જગુદોન કોલેજની ફી ભરીશું હોર્ટિકલ્ચરની. તો અહીં આગળ આપણે હોર્ટિકલ્ચર લખીશું. તો નીચે જોઈશું કે પ્રિન્સિપલ કોલેજ ઓફ હોર્ટિકલ્ચર STAU જગુદાન, તેના પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ ઉપર સ્ક્રોલ કરવાનું રહેશે. ત્યાં આગળ પેમેન્ટ કેટેગરી ચોઈસ કરવાની રહેશે. સર્વપ્રથમ બોય સ્ટુડન્ટ હોય જે હોસ્ટેલમાં રહેતા હોય તેમને બોય હોસ્ટેલ વિથ હોસ્ટેલ કરવાનું રહેશે. ત્યારબાદ જે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હોય તેમને ગર્લ્સ વિથ હોસ્ટેલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ આપણે સેમ 2ની ફી ભરીશું. સર્વપ્રથમ આપણે અહીં આગળ સ્ટુડન્ટનું નામ લખવાનું રહેશે. અહીંયા નામ લખ્યા પછી અહીં આગળ બર્થ ડેટ લખવાની રહેશે. ત્યારબાદ અહીં આગળ રજિસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે. તે તમારે ધ્યાનથી લખવાનો રહેશે જે તમને કોલેજમાંથી આપવામાં આવશે. અહીં આગળ વચમાં ડેશ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આગળ મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ અહીં આગળ ફી ઓટોમેટિક રીતે લખેલી આવી જશે. રીમાર્કની અંદર કશું કરવાનું નહીં રહે. લખવું હોય તો તમારે ત્યાં આગળ ફી લખી શકો છો. ત્યાં આગળ અહીં આગળ ઇન્ડિવિજ્યુઅલ રાખવાનું રહેશે. ઇન્ડિવિજ્યુઅલની અંદર જે કોઈ વ્યક્તિ ફી ભરતો હોય તે તેની પોતપોતાની ડિટેલ અહીં આગળ નાખી શકે છે. કે હું અહીં આગળ ફી ભરું છું તો હું મારી ડિટેલ અહીં આગળ નાખીશ. અહીં આગળ મારી બર્થ ડેટ નાખીશ. અહીં આગળ મારો મોબાઈલ નંબર નાખીશ. અહીં આગળ ઓનલી જે લોકો ફી ભરતા હોય એમની ડિટેલ નાખવાની રહેશે, કારણ કે એમના અહીં આગળ મોબાઈલમાં મેસેજ અને જીમેલ તેમના મોબાઈલની અંદર જશે. અહીં આગળ ક્લિક કરવાની રહેશે. ટર્મ અને કન્ડિશન તમારે વાંચવો હોય તો અંદર આપેલા છે. ત્યારબાદ અહીં આગળ કેપ્ચર નાખવાના રહેશે. નેક્સ્ટ કરીશું. લાસ્ટમાં અહીં આગળ આપણે UPI ચોઈસ કરીશું. UPIની અંદર QR કોડ લઈશું. આ QR કોડને સ્ક્રીનશોટ પાડવાનો રહેશે સૌપ્રથમ. ત્યારબાદ આપણે ગેલેરીની અંદર જઈને સ્ક્રીનશોટની અંદર ક્રોપ કરવાનો રહેશે. હવે આપણે ફોનપેની અંદર જવાનું રહેશે. સર્વપ્રથમ અહીંયા આગળ ફોટો ચોઈસ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા પ્રોસેસના ઉપર કરવાનું રહેશે. પોતાની બેંક ચોઈસ કરવાની રહેશે. અહીંયા આગળ ત્યાં આગળ UPI કોડ નાખવાનો રહેશે. અહીંયા આગળ તમારી ફી જમા થઈ જાય. ત્યારબાદ તમે સ્ક્રોલ કરીને પાછા બ્રાઉઝરની અંદર આવી જવાનું રહેશે. અહીં આગળ થોડો સમય લાગશે. તમે બીજા મોબાઈલનો પણ ઉપયોગ અહીં આગળ કરી શકો છો, જેથી તમારે QR કોડ માટે સ્ક્રીનશોટ લેવો પડે નહીં. આ તમારી ફી ભરાઈ ગઈ છે તેની ડિટેલ છે. તમે અહીં આગળ પ્રિન્ટ રિસીપ્ટ કરી શકો છો અને અહીં આગળ ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંથી તમારા મોબાઈલની અંદર PDF સેવ કરી દેવાની રહેશે. SBI કલેક્ટ કરીને સેવ થઈ જશે. થેન્ક યુ.